આજથી દેશભરમાં સ્વગણના પ્રક્રિયાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે। આજથી એટલે કે 17 મેથી શરૂ થયેલી આ પ્રક્રિયા આગામી 31 મે સુધી ચાલશે, જેમાં દેશના તમામ નાગરિકો ડિજિટલ માધ્યમથી ભાગ લઈ શકશે। આ વ્યવસ્થા હેઠળ હવે નાગરિકોએ વસ્તી ગણતરીના ફોર્મ ભરવા માટે લાંબી રાહ નહીં જોવી પડે। તેઓ પોતે જ ઓનલાઈન પોતાની તમામ વિગતો ભરી શકશે। ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાગરિકોને એક ખાસ કોડ પણ મળશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જે હિરેન, વસ્તી ગણતરી જે છે એ હવે ઓનલાઈન થઈ ગઈ છે, જે સરળતાથી લોકો પોતાના ઘરે બેઠા બેઠા કરી શકશે। ગણતરીની કામગીરી શરૂ થઈ રહી છે, જેમાં અત્યારે જે કર્મચારીઓ છે એટલે કે જે ગણતરીદારો છે એમને તાલીમ આપવામાં આવી રહી છે। સાથે પેરેલલ નાગરિકો જાતે પોતાની રીતે એસેસમેન્ટ કરી શકે, સ્વગણના કરી શકે એ માટે એક ઓનલાઈન પોર્ટલ મારફતે અને વેબસાઇટ મારફતે પણ આ પ્રક્રિયા આજથી દેશભરની અંદર શરૂ થઈ છે, જેમાં 31 તારીખ સુધી એટલે કે ચાલુ મહિનાના અંત સુધી આ ઓનલાઈન એસેસમેન્ટ ચાલુ રહેશે। જેમાં વ્યક્તિ પોતે એટલે કે નાગરિકો જાતે એમાં પોતાનું નામ, નંબર અને રાજ્યનું નામ નાખી પોતાના મકાનનું ડિટેલ, પોતાના ઘરમાં રહેતા વ્યક્તિઓની ડિટેલ વગેરે નાખી શકશે। એના આધારે એક ESI કોડ આવશે। જ્યારે પણ જૂન મહિનાની અંદર ગણતરીદાર પોતાના ઘરે આવે ત્યારે માત્ર એ કોડ આપવાથી એનું એસેસમેન્ટની કામગીરી પૂર્ણ થઈ જશે। જો એ કોડ મેચ ન થાય તો ગણતરીદારે ફરીથી ઘરની ગણતરી કરવી પડશે। એ પ્રકારની સિસ્ટમ આખી ઊભી કરવામાં આવી છે, એટલે ગણતરીદારો માટે પણ સરળતા રહે અને વ્યક્તિ પોતે જાતે પોતાની ડિટેલ ભરી શકે તે હેતુથી આ ઓનલાઈન પોર્ટલ પણ આજથી 31 મે સુધી ચાલુ રહેશે। જી બિલકુલ હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।